આણંદમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન થયું છે। રાહુલ ગાંધીએ તાલીમ સત્રનું ઉદ્ઘાટન કર્યું। જિલ્લાના નવા નિયુક્ત પ્રમુખોને તાલીમ આપવામાં આવી રહી છે। આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે આ શિબિરનું આયોજન છે। 3 દિવસ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલવાની છે। બપોર બાદ પશુપાલક આગેવાનો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે। કોંગ્રેસની 3 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને તાલીમ આપવા માટેનું આ વિશેષ આયોજન છે, જેમાં લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધી આ તમામ નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને જે છે તે વિશેષ તાલીમ આપશે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ડોક્ટર તુષાર ચૌધરી, વિધાનસભામાં નેતા વિપક્ષ પ્રભારી મુકુલ વાસનિક સહિતના જે નેતાઓ છે તે નેતાઓ હાલ આ તાલીમ શિબિરની અંદર આપ જોઈ શકો છો। આખા રાજ્યની અંદર તમામ જે જિલ્લાના જે પ્રમુખો છે કોંગ્રેસના, જેમની નિમણૂક તાજેતરમાં કરવામાં આવી છે, એ તમામ લોકો જે છે તે હાલ આ બેઠકની અંદર હાજર છે અને તમામ લોકો છે તે તમામ લોકોને આજે રાહુલ ગાંધી જે છે તે વિશેષ તાલીમ આપવાના છે। વિશેષ તાલીમની અંદરના દ્રશ્યોની વાત જો કરવામાં આવે તો હાલ તમામ લોકો જે છે તેમને વિશેષ તાલીમ જે છે તે આપવામાં આવશે અને ખાસ કરીને જેમાં આગામી દિવસોની અંદર 2027ની જે રોડમેપ છે એ રોડમેપ માટેની જે છે તે આખી ચર્ચા વિચારણા છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વાત એટલા માટે છે કે ખાસ કરીને સહકાર સહિતના જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ પર વિશેષ આ વખતે ભાર મૂકવામાં આવ્યો છે। 2027નો આખો રોડમેપ જે છે તે આજની જે શિબિર છે, પ્રશિક્ષણ શિબિર 3 દિવસની, તેમાં જે જિલ્લા પ્રમુખોને ગ્રાઉન્ડ ઝીરો પરથી કેવી રીતે કામ કરવું અને સંગઠનાત્મક જે કામગીરી છે તે કેવી રીતે કરવી, તે તમામ મુદ્દે જે છે તે રાહુલ ગાંધી સહિતના જે નેતાઓ છે તે તાલીમ આપશે। કેમેરામેન નરેશ અર્જુરા સાથે કલ્પિત ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, આણંદ।